વરસાદની મોસમમાં દીવ જોયું કે નહીં, જ્યાં દરિયો પણ ટ્રેનથી ભીંજાય છે। દીવ જેવો દરિયો ક્યાંય નથી, જ્યાં વાદળો પણ દરિયા સાથે રમત રમે। મોન્સૂન આવે ત્યારે પૂછીએ બસ એક જ પ્રશ્ન, વરસાદની મોસમમાં દીવ જોયું કે નહીં? તમે જોયું છે વરસાદની મોસમમાં દીવ, જ્યાં દરિયો પણ ભીની લાગણીઓ બાંધે છે, જ્યાં નાગવા બીચની લહેરોમાં મીઠું સંગીત સંભળાય છે અને ગંગેશ્વર મહાદેવની સુંદરતા તો શબ્દોમાં વર્ણવી ના શકાય તેવી હોય છે। દીવમાં સવારથી ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક અને શાંતિનો અહેસાસ। દીવના દરિયાકાંઠા શહેરમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। મોસમના સૌમ્ય વરસાદે શહેરમાં ઠંડક છવાય છે અને સામાન્ય જનજીવનમાં એક શાંત મિજાજનો અનુભવ કરાવ્યો છે। દરિયાની લહેરો સાથે વરસાદની બૂંદો ટકરાય તેવું દ્રશ્ય પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। શહેરના મુખ્ય બીચ, ખાસ કરી અને ગંગેશ્વર મહાદેવના મંદિરના 5 શિવલિંગ પરથી દરિયાના મોજા આવી રહ્યા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પર્યટકો મન ભરી અને વરસાદની મજા માણી રહ્યા છે। વરસાદ અને લહેરોનું સંગમ દ્રશ્ય ત્યાં આવનાર દરેકના મનમાં શાંતિ અને નવચેતના પેદા કરે છે। દીવના માર્ગોની આજુબાજુના સ્થળો પર ભીંજાયેલા વૃક્ષો અને નીરવ વાતાવરણમાં કુદરતની શોભા ખીલી ઉઠી છે। આ મોસમમાં દીવના દરિયાના કિનારા પરનું સૌંદર્ય ખીલી ઉઠે છે। એ હોય નાગવા બીચ, ગંગેશ્વર મહાદેવનું મંદિર કે પછી દરિયાની પથરાઈ ગયેલી રેતી, પાણી અને વાદળોની વચ્ચે દીવનો દરિયાની નયનરમ્યતા જોતા જ રહી જવાય તેવી છે। તો જોજો આ વરસાદની ઋતુમાં દીવની આ નયનરમ્ય સુંદરતા માણવાનું રહી ના જાય।